જય જયેન્દ્રનાથીજનો આજે આપણે એવા વ્યક્તિને મળશું કે ખૂબ જ લાંબા સમયથી સમાજ સાથે સંકળાયેલા છે અને મુલુંડ સમાજની સ્થાપનાથી લઈને ઘણા બધા એવા નવા મંડળોમાં પોતે કાર્યરત છે અને એમણે એક ખૂબ જ સારા મંડળની મુલુંડમાં સ્થાપના પણ કરેલી છે. એમના મોઢે જ આપણે સાંભળશું. એમનું નામ છે મુકેશ જયંતિલાલ શામજી સાવલા, ગામ પડાણા, હાલ મુલુંડ. મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપનો અમૂલ્ય સમય અમને આપ્યો. ખરેખર તો મુકેશભાઈ, તમારી રાજકીય કારકિર્દી ખૂબ જ મોટી છે અને આપણે બધી ઝીણવટપૂર્વક કરવા જઈએ એની પહેલાં એક સવાલ પૂછીશ કે તમે એક સરસ સ્થાપના કરી હતી મુલુંડમાં એક મંડળની, એમના વિશે હું જાણવા માંગીશ. હું 1978માં મુલુંડમાં રહેવા આવ્યો. એના પછી હું ઓસવા સુરત યુનિયન મુંબઈ એમાં હું ફૂલ રીતે કાર્યરત હતો. હું જ્યારે મુલુંડમાં રહેવા આવ્યો ત્યારે 110 ઘર હતા. ત્યારે 110 ઘરેમાં જેટલા બી 18 વર્ષથી ઉપરના જેટલા બી આપણે ભાઈ બહેનો એટલે આપણા દીકરા દીકરીઓ જે હોય બધાને ઘરે ઘરે જઈને મેમ્બર બનાવેલા અને બધાને એટલા બધા ઇન્વોલ્વ કર્યા હતા કે દાદાના આપણા ઓસોસના સિનિયરના જેટલા પણ પ્રોગ્રામ થાય એ બધામાં તમારે હાજરી આપવાની, એટલે આપણને ખબર પડે કે આપણા સમાજમાં શું શું થઈ રહ્યું છે અને બધાને એક પ્લેટફોર્મ મળે કે ભાઈ આપણે કેવી રીતે આપણી પ્રગતિ કરીએ અને આપણી પ્રતિષ્ઠાને વધારીએ. એ ખૂબ સારી બાબત છે ને. મુલુંડમાં તમે એક સ્થાપના પણ કરી હતી. એટલે મેં ઓસવા મિત્ર મંડળ મુલુંડ અહીંયા મેં 1979-80ની દરમિયાન મેં સ્થાપના કરેલી હતી, રજીસ્ટર કરાવેલું હતું અને આજની તારીખમાં પણ એ મંડળ અમારું ચાલુ છે. મારા પછી રજની ગુરજી બીજ, પછી ભાવિન પ્રેમચંદ શાહ અને બીજા અને હકીકતમાં તો આ ઓસવા મિત્ર મંડળ સ્થાપના કરવા પાછળનું કારણ એક જ હતું કે સમાજમાં આ એક નાના મંડળમાં આપણે જો કોઈ આપણે સ્થાપના કરીએ તો એમાં જો કોઈ ભાગ લે તો એ પછી આગળ જતા સમાજમાં સેવા કરી શકે એ ઉદ્દેશથી બી આપણે આ સ્થાપના કરેલ હતી કે બધાને એક પ્લેટફોર્મ મળે. બરાબર છે. કારણ કે મારી જોવા જઈએ તો મારી 3 પેઢી એટલે મારા દાદા શામજી સાંગન સાવલા, પછી જયંતિલાલ શામજી સાવલા અને હું, અમારી આ ત્રીજી પેઢી સમાજ સેવા કરી રહી છે. અને આ સમાજ સેવા કરવું તો અમારા લોહીમાં છે. મારા બાપુજી નહીં તો લગભગ 10 વર્ષ ખજાનચી તરીકે અને 15 વર્ષ ટ્રસ્ટી તરીકે એવી સેવા સમાજને આપેલી છે. એની ખૂબ સારી બાબત છે. મુકેશભાઈ, આ એક અલગ બાબત જોયું કે લગભગ 3 પેઢી એટલે લગભગ નહીં તો નિયર અબાઉટ 90 થી 100 વર્ષની સામાજિક કારકિર્દી તમારા પરિવારની રહી છે. અને આ એક કે ને કે ખરેખર જોવા જાય તો તમારી પ્રેરણા તમારા દાદા તરફથી તમારા વારસામાં આવેલી છે. બીજા અમુક બાબતો જાણવા મળે છે કે તમે લગભગ મુલુંડ સેવા સમાજ આપણે જે છે આલારી વિસા ઓસવાળ સેવા સમાજ મુલુંડમાં પણ તમે કાર્યરત છો અને ઘણી બધી જગ્યાએ કોઈ પણ મુલુંડમાં સામાજિક કાર્યક્રમમાં તમારો લગભગ યોગદાન હોય જ છે. તો હું આ વિસ્તારપૂર્વક જાણવા હવે જો 1989માં શ્રી મોતીચંદ નથુભાઈ ગોસરાણીના નેજા હેઠળ મુલુંડની ઓફિશિયલી સ્થાપના થઈ. એની પહેલાં સમાજ હતું પણ આપણે રજિસ્ટર સંસ્થા નથી, બંધારણ નહોતું, કાંઈ નહોતું. ઓફિશિયલ સ્થાપના થઈ ત્યારે એમની કારોબારીમાં રહીને મને સમાજની સેવા કરવાનો મોકો મળે અને ત્યારથી અત્યાર સુધી હું 2017 સુધી હું મુલુંડ સેવા સમાજ સાથે સંકળાયેલો છું અને સેવા આપી રહ્યો છું. તે ઉપરાંત મુલુંડમાં હીરામોંઘી હોસ્પિટલ છે. જે હીરામોંઘી હોસ્પિટલ જ્યારે ઊભી કરવાના હતા અને ત્યારે એમને ફંડોની જરૂર હતી ત્યારે એ ભંડોળ માટે થઈને લગભગ આપણા સમાજમાંથી અમે 60 લાખ રૂપિયા ભેગા કરીને અમે હીરામોંઘીના ટ્રસ્ટીઓને સુપ્રત કરેલા હતા. આપણા કંઈક ઘણા ભાઈઓની હીરામોંઘી હોસ્પિટલમાં તકતીઓ પણ લાગેલી છે. તે ઉપરાંત હું લાયન્સ ક્લબ ઓફ બોમ્બે સર્વોદયનગરનો પ્રેસિડેન્ટ બી રહી ચૂક્યો છું. એમાં બી હું દર વર્ષે સારી સેવા આપી રહ્યો છું. આનાથી વિશેષ જ્યાં મારાથી જેટલું બને એટલું હું બધું કરી ચૂક્યું છું. અને આ કરવા પાછળનું કારણ એક જ છે કે આપણને જે જન્મ મળ્યો છે તો જન્મ ખાલી આપણા પોતાના માટે નથી મળ્યો, આપણને એનું ઋણ ચૂકવવું જોઈએ. એના સમાજને ચૂકવો, એના સમાજ સિવાયના બીજા આપણા જે પરિવાર હોય, જે આપણા હેતુ મિત્ર હોય એ લોકોના બી સમાજમાં જઈને બી આપણે કાંઈ આપણી સેવા આપી શકીએ તો આપણે આપણું જીવન સાર્થક કર્યું ગણાય. એ ખૂબ સારી બાબત છે. મુકેશભાઈ, એક ખૂબ જ સારો સંદેશો આપણને આપી રહ્યા છે કે તમે જે કાર્ય કરો છો એમાંથી સમાજ માટે, તમારા હેતુ મિત્ર માટે અને તમારું જો સારું કરે બીજા સમાજને પણ ઉપયોગી થતું હોય તો એનો લાભ ખરેખર તમારે લેવો જોઈએ. મુકેશભાઈ, યુવા ખરેખર આ એક ખૂબ સારી બાબત આપણે આપણા યુવાન ધનને આપણે તમે સમજાવેલી છે. મુકેશભાઈ, હું હજી એક બાબત જાણવા માંગીશ કે લગભગ
સમાજ સેવા તો તમારા લોહીમાં જ જણાવેલી છે અને તમારામાં ખૂબ જ સારી લીડરશિપ ક્વોલિટી પણ છે. તો આટલું બધું તમે નોર્મલી એક સફળતા, તમે એક સમૃદ્ધ વ્યક્તિ છો, તમે સામાજિક કાર્ય પણ કરો છો, તમે આજે તમારા સંસારિક રીતે પણ તમે ખૂબ એક્ટિવ છો, ધંધાકીય રીતે પણ તમે સ્ટેબલ છો, તો તમે તમારા સમયનો કેવી રીતે આટલું બધું ગોઠવણ કરો છો? હવે જો આમાં એક વસ્તુ છે કે સમય કાઢવો પડે. સમયની ગોઠવણ તો ઓટોમેટિક થઈ જાય. જો તમારું મન હોય તો માળવે જવાય. આજે દરેક પાસે સમય તો હોય જ છે, પણ એક ભાવના અંદરથી ઉત્પન્ન થવી જોઈએ કે નહીં, મારે મારા પરિવાર કે મારા કુટુંબ સિવાય બીજા સમાજમાં બી કાંઈક મારે, એટલે સમાજને બી મારે કાંઈક અર્પણ કરવું છે, સમાજનું મારે ઋણ ચૂકવવું છે. આજે હું ઘણા એવા જોઉં છું ભાઈઓ કે ભાઈ સાંજના 6 વાગે કે 7 વાગે ઘરે આવી જાય છે, પણ પછી ક્યાંય કોઈ સમાજની મિટિંગોમાં આવવા તૈયાર નથી. 12 મહિને એકાદી 2 મિટિંગ કે આપણી સમાજની થતી હોય એમાં બી હાજરી ન પુરાવે અને પછી કહે કે સમાજ આમ નથી કરતું, સમાજ તેમ નથી કરતું. એ ભાવના ખોટી કહેવાય. હકીકતમાં આપણને જે બી કાંઈક સમાજ માટે કરી રહ્યા છે એ આપણી ફરજમાં આવે છે. સમાજે આપણને ઘણું બધું આપ્યું છે, તો આપણે બી કાંઈક થોડી ફરજ બને છે. ભલે તમે ધન ના આપી શકો, કમસે કમ તન અને મન તો આપી શકો. બરાબર. તમે સમાજની મિટિંગોમાં હાજરી આપી શકો, સમાજના કાર્યોમાં ઇન્વોલ્વ થાવ, તો પછી તમારું ક્યાંક તમે કાંઈક સમાજનું ઋણ ચૂકવ્યું એવું મારા વિચારો હું તમને રજૂ કરું. ના, સાચી વાત છે મુકેશભાઈ, ખૂબ જ સાચી વાત છે કે ખરેખર સમય વહેતા પાણી જેવો છે. એમાં તમે જે પણ વસ્તુ નાખશો એ પોતાની જગા કરી જ લેશે. તો આ એક સારું મેસેજ આપી રહ્યા છે કે હંમેશા સમાજને સામાજિક રીતે પોતાના સંસારમાં હરેક જગ્યાએ જો તમે સમયનું ગોઠવણ કરેલી હશે તો તમે તમારા કોઈ પણ કાર્યને આકાર આપી શકો છો. મુકેશભાઈ, ખૂબ જ સારી બાબત છે. ને હું એક હજી તમારી એક અલગ બાબત મેં જાણેલી છે કે તમારું પેઢી દર પેઢી ખરેખર આટલું બધું કાર્યરત છે સામાજિક રીતે, તો તમે તમારું ડોનેશન તમારી આગળની પેઢીને પણ ખબર પડે એની માટે તમે સમાજને હંમેશા અગ્રેસર રહો છો. એની માટે એ બાબતનું જાણવા તન અને મનથી તો હું કાર્યરત છું, પણ જ્યાં જ્યાં જરૂર પડી છે સમાજને, જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે યથાશક્તિ મુજબ મેં મારો દાનનો પ્રવાહ ચાલુ રાખ્યો છે. મેં અહીંયા મુલુંડમાં હીરા મોંઘી હોસ્પિટલ છે, એમાં મારું 5 લાખનું ડોનેશન છે. પછી આપણે કોલેજ કયો કે ભીવંડી સ્કૂલ કયો કે આપણે તુકવાડા આપણે સેનેટોરિયમ કયો, જ્યાં જુઓ ત્યાં આપણે આને પાંજરાપોળ, મેં દર વર્ષે પાંજરાપોળમાં કાંતિ ભાટિયા અમારા સાથે હોય છે અને એમને અમે સાથે બેસાવો છે, એટલે એમનું આકલ પડે એટલે અમે અમારા યથાશક્તિ મુજબ અમે એમને ડોનેશન તો આપતા જ રહીએ છીએ. અને મારા પરિવારમાં હું એક ભાઈ અને મને 6 બહેનો છે, કાકાઈ પકડી, બધા એટલો બધો મને સંપ આપે છે, એટલો બધો મને સાથ આપે છે કે કોઈ પણ કામ હું કહું કે આ કરવું છે તો બધા ખડે પગે ઊભા રહે છે. એટલે મારા ઘરવાળીનો અને સાથે સાથે મારા 5 બંને એવી અને 6 બહેનોનો બી મને પૂરેપૂરો સાથ સહકાર મળે છે. વાહ, ખૂબ સારી બાબત છે કે પોતે આજે ફેમિલી વાઇઝ એટલે પરિવાર વાઇઝ પણ ખૂબ સંપીને રહે છે અને ખૂબ જ ઉત્તમ બાબત છે. અને કોઈ પણ કાર્ય કરવા માટે ફેમિલીનો સાથ હોવો બહુ જરૂરી છે અને ફેમિલી થકી જ આપણે ખરેખર આગળ વધી શકે છે. મુકેશભાઈ, ખરેખર ખૂબ સારી બાબતો તમારે આગળથી જાણવા મળી અને ખરેખર આ ખૂબ જ યુવાધનને ઉપયોગી થશે. હવે થોડુંક એક અલગ પ્રશ્ન તરફ આપણે આવીએ. લગભગ કોમ્યુનિટી તમે યુઝ કરતા રહેશો, તો એ બાબતમાં તમારા તરફથી શબ્દો. ધીરેનભાઈ, સાચી વાત કરું ને તો કોમ્યુનિટી તમે જ્યારે ચાલુ કરીને ત્યારે તમે મારો કોન્ટેક્ટ પણ કરી શકો, ફોન ઉપર કોન્ટેક્ટ કરો, કાઢી કરો. હકીકતમાં સૌથી સારામાં સારી જો સેવા કરેલી હોય ને તો ધીરેનભાઈ તમે કરી છે. અમે લોકો તો કારોબારીમાં આવીએ, આ કરીએ, જે પ્રોજેક્ટ કરવાના એ કરીએ, પણ તમે જે સેવા હમણાં કોમ્યુનિટી દ્વારા આપી રહ્યા છો ને એ સેવા જો ચાલુ ન થઈ હોય તો આજની તારીખમાં હવે પહેલાં મુંબઈ સમાચારમાં પેલી મરણનો આવતી હતી, એમાં પૂરા નામો આવતા હતા, પછી ઓછા થતા ગયા. અને મુલુંડમાં તો ક્યારેક અમારી મિટિંગોમાં એવી ચર્ચા થતી હતી કે મુલુંડમાં આપણે કાંઈ ગોઠવણી એવી રીતે કરીએ કે મુલુંડમાં કોઈનું જો મરણ થઈ જાય તો આખા મુલુંડમાં ઈસ્ટમાં અને વેસ્ટમાં ખબર પડવી જોઈએ, પણ એ ગોઠવણ અમે કોઈ દિવસ કરી શક્યા નહીં. પણ તમારા કોમ્યુનિટી આવ્યા પછી હું તમને કહું છું, મુંબઈ સમાચારમાં મેં મરણ નોંધ વાંચવાનું બંધ કરી દીધું છે. અને કોમ્યુનિટી ખાલી મરણ નોંધ માટે નહીં, આજની તારીખમાં હું તમને કહું તો મેટ્રિમોનિયલ, પછી એના બીજા ધંધાકીય ગમે એ રીતે તમે કહો કે એકબીજાને સાંકળવામાં જે મદદરૂપ બની રહ્યું છે, એટલે તમને તો હું કહું છું તમે અમારા કરતાં વધારે ધન્યવાદને પાત્ર છો અને તમે આ કાર્ય કરતા રહો. અમારો સાથ તમને હંમેશા મળતો રહેશે અને તમે આમાં વગર વધો.
ખૂબ ખૂબ આભાર આપનો કારણ કે તમે આ ટેકનોલોજી દ્વારા જે કાંઈ બી તમે કરી શક્યા છો, હકીકતમાં હું તમને સેલ્યુટ કહું છું કે આ કામ જે તમે કર્યું ને એ હકીકતમાં બહુ વર્ષો પહેલા કરવા જરૂર હતી, પણ તમે જે હાથમાં ઉપાડ્યું અને તમે જરા બી પાછી આની કર્યા વગર આમાં આગળ વધતા રહ્યા અને તમે એમાં ટેકનોલોજીમાં વધારેમાં અને વધારે ઉપયોગ કરતા ગયા. આજની તારીખમાં હવે તમે બધું એનો અલગ અલગ પેલું મરણનો પછી આપણે બર્થડે ધંધાકીય આ તે પછી એટલે તમે જે આખા વર્લ્ડને એક જ માધ્યમમાં ખાલી એકમાં તમે સમાવી લીધું છે એમ કંઈક તો ખોટું નહીં કહેવાય. થેન્ક યુ વેરી મચ. મુકેશભાઈ ખરેખર એટલા બધા નમ્ર વ્યક્તિ છે કે હંમેશા સાથ સહકાર આપે છે, માટે થેન્ક યુ મુકેશભાઈ, થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. હિરેનભાઈ તમારો વધારે આભાર, કારણ કે તમે અમારા જેવા એક નાના માણસનો ઇન્ટરવ્યુ લઈ અને પ્રાઇડ ઓફ હાલારમાં તમે અમારો આખા વર્લ્ડમાં તમે અમારો રજૂઆત કરશો તો આનાથી વિશેષ અમે બીજું શું કહી શકીએ તમને. થેન્ક યુ.